આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે, પરંતુ પરમ દિવસે ગોંડલની અંદર જે કંઈ પણ થયું એ વારદાત તમારી સામે છે કે મહિલાઓએ ત્યાં રોડ રસ્તાના પ્રશ્ન માટે અમને બોલાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોવા છતાં અમને બોલાવ્યા હતા, કારણ કે એને અમારી પાસે આશા હતી. અને એના પછી કોર્પોરેટરને જાણ કર્યા પછી કોર્પોરેટરે જવાબ આપવાના બદલે અમારી ઉપર હુમલો કરાવડાવ્યો. જોકે આ બધી જ ઘટનાની અંદર પોલીસે એક ફરિયાદ લીધી છે, જેવી તેવી કલમો લગાવી છે, અને એમ કહેવાય ને કે આ જીવલેણ હુમલો કર્યો છે. છતાંય કલમમાં એવું કંઈ એને નાખ્યું નથી. બાકી અમારા ચેતરભર વેસાવા હોય, ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય. અમારે યુવરાજભાઈ હોય, ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય. પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે. સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી દે. અને એટલા માટે જ આ ગુંડા તત્વો છે ને એ બેફામ બની ગયા છે. જોકે પોલીસે એનું કામ તો ઢીલું પોચું કરશે દેખાડવા પૂરતું, કારણ કે આપણે મજબૂત છીએ આમ આદમી પાર્ટી તરીકે, એટલે ઢીલા પોચું કામ તો કરશે. પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવું છે કે જે લાલ ટોપી વાળો છોકરો હતો, તમે બધાએ મીડિયાના માધ્યમથી જોયું હોય છે કે લાલ ટોપી વાળો છોકરો જે છોકરીને ઈશારો કરતો હતો કે હવે તું પથ્થર માર. પોલીસે ગોઈતું હોય કે નથી ગોઈતું મને ખબર નથી, પણ અમે એનું ઇન્સ્ટા આઈડી ચેક કર્યું છે અને હું તમારા માધ્યમથી આ ઇન્સ્ટા આઈડી એનું બતાવવા માંગુ છું. આ ફોટા હું તમને બધાને મીડિયા સમક્ષ બધાને આપીશ. એમાં લખેલું છે ગાંડો ગરાસ્યો, સારી ઉંમર નિકલ ગઈ ઇસી ખેલ में, 2 दिन બહાર 4 दिन જેલ में. ક્ષત્રાવટ, આના ઉપર મને થોડુંક એમ છે કે ભાઈ તારે આ નહોતું લખવાનું, કારણ કે ક્ષત્રિય તો એને કહેવાય જે બેનું દીકરીઓની રક્ષા કરે. અને પછી એને નીચે એવું લખ્યું છે 2 નંબરીનું એક ગીત નાખ્યું છે. અને તમે એની પ્રોફાઇલ ખોલીને જોશો ને તો કાળા કાચની ગાડીઓ, થાર, સ્કોર્પિયો એવી કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ નહીં હોય આમાં. હું તમને આ બધા જ ફોટા આપીશ, પોલીસ તંત્રને પણ આપીશ. એ જોકે હજી સુધી ગોતી નથી, કે અમે ગોતી લીધા છે. અને એમાં એક બીજા બેન છે, એ બેનના પણ હું આઈડી ના ફોટા તમને બધું આપીશ. એમાં પણ સેમ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ. જે હું કહું છું ને ગોંડલની જનતાના અવાજથી કહું છું, તમને એના શબ્દોથી કહું છું કે ચૂંટણી સમયે બેફામ રીતે આવા કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ જે બૂથ કેપ્ચરિંગ કરવા માટે દોડે છે ને એ જ ગાડીઓ છે આ બધી. અને ગોંડલની અંદર થોડા સમય પહેલા, એટલે 10-15 દિવસ જેવું થયું હોય છે, પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી કે સ્કોર્પિયો હોય કે પછી આ ફોર્ચ્યુનર હોય, થાર હોય, એવી ગાડીઓ છે ને કાળા કાચની હોય ને, તો એ ઘેરે પડી હોય ને તો ઘેરે જઈને એને ચેક કરવાની, કાળા કાચ ઉતારવાના, અને એમાં કઈ બીજું મટીરિયલ નથી ને એવું પોલીસ આખી ડ્રાઈવ ચલાવી હતી. ઘેરે ઘરે જઈને જોતા હતા. તો મને એવું લાગે છે પોલીસને આ ગાડીઓ હાથમાં નહીં આવી હોય. આટલી બધી નબળે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વો, આવા ગુંડા તત્વો આવી ગાડીઓના ફોટા મૂકીને પોતાના વોટ જમાવે છે. આટલી બધી પોલીસની નબળે. બીજું મારે એ કેવું છે કે તમે જોયું હશે એ લાલ ટોપી વાળો છોકરો હુમલો કરવાનો ઈશારો કરી અને મોબાઈલમાં વિડીયો ઉતારતો. એ મોબાઈલમાં વિડીયો ઉતારતો તો એ કોને મોકલવા માટે ઉતારતો તો? પોલીસ ખાલી એટલી તપાસ કરે ને તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બીજું મારે તમને એ કેવું છે કે ગોંડલની અંદર જ્યારે મેં સુલતાનપુરની સભામાં અમને માનું ધાવણ યાદ કરીને જે અમને ચેલેન્જ કરવામાં આવી હતી, એ ચેલેન્જને પૂરી કરવા માટે જ્યારે અમે ગોંડલની અંદર ગયા, એ સમયે દરેકના કહેવાય ને કે હાથમાં કાળા વાવટા, એક હરખા કાળા વાવટા ને એક હરખા બેનરો પ્રી આયોજિત જે કરવામાં આવ્યું હતું, અમારો વિરોધ કરાવવામાં આવ્યો હતો, એ સમયે જે લોકો હતા ને એમાં આ લાલ ટોપી વાળો છોકરો હતો. એ વિડીયો પણ હું તમને મોકલીશ. એટલે ગણેશ ગોંડલ સાથે સીધી રીતે સંકળાયેલા આવા છોકરાને, આવા લુખા તત્વને, આવા ગુંડા તત્વને પોલીસ છાવરે છે. અજાયણો ટોપી વાળો શખ્સ એવું લખે છે. બીજું એક કૃષ્ણાબેન નું નામ તમે સાંભળ્યું હશે મીડિયાના માધ્યમથી, આજ પકડાણા પણ છે. એ કૃષ્ણાબેન નું નામ છે કીર્તિબેન. કીર્તિબેન ની સાથે એને છે ને આની પહેલા એક વખત ગાડી સળગાવવાની એક ફરિયાદ હતી એની ઉપર, અને પછી એમાં એ આસાનીથી છૂટી પણ ગયા. અને એની સાથે એ ગાડી સળગાવવાની જે હતી ને FIR, એમાં એક ભાઈનું નામ હતું, અને એ ભાઈનું નામ હું તમને જણાવું. એ ફરિયાદની અંદર એ ભાઈનું નામ હતું નદીમ સુલતાન. આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે? એ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે? અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, એ પોલીસ વાળા ખાલી આટલું કાઢી દે મને. તો
તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે એવી કોઈ આશા નથી. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે, પણ હર્ષભાઈ સંઘવી ક્યાંય દેખાણા તમને? એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખ્ખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાનો વરઘોડો કાઢશું, ટાટિયા તોડી નાખશું, સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માંગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળો ને તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીષા પટેલની ચેલેન્જ છે. જય હિન્દ, જય ભારત. મિત્રો, જે રીતે ચિકિત્સાબેન ઉપર હુમલો કરવામાં આવ્યો છે એ કાયરતાપૂર્વક અને પ્રી આયોજિત આ કાવતરું છે, કાયરતાપૂર્વક કામ છે. સાથે સાથે હું એ કહેવા માંગીશ કે પાયલબેન ગોટીના રાત્રે 12 વાગે સરઘસ કાઢનાર પોલીસ લુખ્ખા તત્વોનો સરઘસ ક્યારે કાઢશે? બહેનો દીકરીઓની સુરક્ષાની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં દિન દહાડે જિગીષાબેન જેવી કેટલી બહેનો ઉપર હુમલા થાય છે, અત્યાચાર થાય છે. તો આ ગુજરાતમાં શું કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે? હમણાં જ એક ગોપાલભાઈ ઇટાલિયાએ, ધારાસભ્યએ એક પ્રશ્ન પૂછ્યો તો વિધાનસભા કે 1 વર્ષમાં કેટલી ફરિયાદ નોંધાણી છે અમરેલી ને ભાવનગરમાં, અને એમાંથી કેટલાના વરઘોડા કાઢવામાં આવ્યા છે. ત્યારે મિત્રો, જે રીતે જવાબ આવ્યું છે આપણે બહુ આશ્ચર્ય થશે કે આ કહેવાતા ગુજરાતમાં, સુરક્ષિત ગુજરાતમાં ખરેખર વાસ્તવિકતા શું છે? એ વાસ્તવિકતા આના ઉપરથી ખબર પડે છે કે જેમાં હું આપને ડિટેલ આપીશ કે જે એમાં માત્ર 96,000 FIR થઈ છે, પોલીસ ફરિયાદો થઈ છે. એમાંથી માત્ર 200ની આસપાસના વરઘોડા કાઢવામાં આવ્યા છે. બાકીનું શું થયું? 99.99%. યા તો જે વરઘોડા કાઢવામાં આવ્યા છે એ તો કાં ગરીબ છે, કાં શોષિત છે, કાં પીડિત છે, કોઈ વગદાર નથી. અને જે નથી કાઢવામાં આવ્યા એવા 96,000 માંથી ઢગલાબંધ એવા છે ચમરબંધીઓ કે જે ચમરબંધીઓને ખાલી કહેવાતા પકડી લેવામાં આવ્યા છે, પરંતુ એનો વરઘોડો કાઢવામાં નથી આવ્યો. તો આ ભાજપ સરકાર શું અમીરોની સરકાર છે, ગુંડા લુકા કે બુટલેગરોની સરકાર છે, કે પછી મધ્યમ વર્ગ, ગરીબ, વંચિત, શોષિતોની સરકાર છે? એ જવાબ આપે. અને જિગીષાબેનના મામલામાં હજી સુધી તમે વિચાર કરો કે પોલીસે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ હતી એ કરી નથી. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને મારે કહેવું છે કે તમે માં ઉમિયાન માં ખોડલમાની વાત કરો છો. તમે આ પહેલા પણ પાયલબેન પાટીદાર દીકરીની સરઘસ તમે રોકાવી નથી શક્યા. તમે આ જિગીષાબેન પટેલની દીકરી છે, પાટીદારની દીકરી છે, શું ભાજપ પાટીદારોને નફરત કરે છે? પાટીદારની દીકરી ઉપર ધોળા દિવસે હુમલો થાય છે તો તમે શું ભજીયા તળવા બેઠા છો કે મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેઠા છો? તમારાથી મુખ્યમંત્રી પદ જો ચલાવી ન શકાતું હોય તો મને લાગે તમારે રાજીનામું આપી દેવું બહેતર છે. આ બેનને જો 48 કલાકમાં ન્યાય ન મળે તો ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે માં ખોડિયાર ને માં ઉમાને મંદિરે જાઓ છો, પણ એ જ
માં ને દીકરીઓને તમે સાચવી નથી તકી શકતા, તમારા રાજમાં સુરક્ષિત નથી રાખી શકતા, એના માટે તમે જવાબદાર છો. અને 1 તારીખે આમ આદમી પાર્ટી દ્વારા જિગીશાબેનના ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એ હુમલાના વિરોધમાં અને ખેડૂતોના હક અને અધિકાર માટે, ગોંડલની જનતા માટે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હું ગોંડલ અને આખી રાજકોટની જનતાને વિનંતી કરું છું કે આવો આપણે સૌ અત્યાચારની સામે એક થઈએ અને ગોંડલની સભામાં જોડાઈએ.